જો કેટલી સરસ સવાર છે, આટલા બધા મોર જોઈ અને સવાર પડતી હોય છે. અને એના પછી જો આજ છે સોમનાથનો પ્રસાદ અને સાંજના ટાઈમ પર અમે લોકો નીકળી ગયા હતા ગામડે જમવા માટે. તો અહીંયા કેટલી જો ડરી જાય એ રીતની ભેંસ હતી અને કેટલું નાનું એવું સરસ કિચન હતું. આ કિચનમાં બેસી અને અહીંયા રોટલા બનાવવાની કેવી મજા પડે. અહીંયા બાએ ગરમા ગરમ રોટલા બનાવ્યા અને આ હતું એકદમ મસ્ત મજાનું દેશી અમારું જમવાનું. જમી અને બસ અમે થોડું ઘણું ત્યાં વિઝિટ કર્યું. તો જો સરગવાની કેટલી સરસ સીંગો લાગેલી છે. પછી ઘરે આવી અને સૂઈ ગયા હતા અને નેક્સ્ટ ડે સવારથી ધીમે ધીમે લાગી ગઈ હતી ઘરના કામોમાં. થોડું પેટમાં દુખતું હતું એટલે આરામથી બેઠી બેઠી બધું કામ કરતી હતી. આ હતું અમારું આજનું જમવાનું ગુજરાતી એકદમ રોટલી, સંભારો, દાળ અને ભાત. એ પછી મારા હસબન્ડ 2-3 બુક્સ લાવ્યા હતા. તો મેં કીધું ચાલો અમે પણ બુક્સ જોઈ લઈએ કઈ કઈ બુક્સ છે. તો મને સૌથી વધારે યોગ વશિષ્ઠની આ રામાયણવાળી મહારામાયણ બુક ગમી. એ પછી સાંજના ટાઈમ પર મેં મારું 1 વર્ષથી બંધ મશીન છે એ નીકાળ્યું. પહેલાં મેં ટ્રાય કરી કે મશીન ચાલે છે કે નહીં. પછી ચાલતું હતું એટલે મારે થોડા ઘણા કપડાં સિલાઈ કરવા હતા, એ કર્યા અને પછી જૂની કુર્તીઓ થોડી માપી અને એમાં સિલાઈ કરી.